નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ ગામોના સરપંચોને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો પરિપત્ર આપવામાં આવ્યો છે. સાથે જ ગ્રામજનોમાં રોગોથી બચવા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે જઈ વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ, પાણી ભરાયેલા વાસણોની સફાઈ, મચ્છરદાનીનો ઉપયોગ અને અન્ય સાવચેતીના પગલાં લેવા માટે માર્ગદર્શન આપ્યું છે. સાથે જ વાહકજન્ય રોગોને અટકાવવા વિશેષ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.